બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં આપે કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનૈ સર્વેશ્વરસ્વ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. આ જે મંત્ર છે એમાં પ્રભુને પણ મુક્ત રાખ્યા છે. મહાપ્રભુજી પ્રભુનું સુપ્ત પહેલા વિચારે છે, એટલે જે નિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા છે આપણે એની પર જ અત્યારે ફોકસ કરીશું. તો જે નિવેદનનું અનુસંધાન કરવાનું સ્મર્તવ્ય સર્વથા હંમેશા કેમ કહ્યું છે કે જો નિવેદનનું અનુસંધાનનું આપણને સ્મરણ રહે તો પછી દિવસે દિવસે જે જે વસ્તુનું આપણે સમર્પણ કર્યું છે એ વસ્તુઓની ઉપરનો આપણો અધિકાર એ આપણને સમજાય કે હવે આપણું નથી. અને જ્યારે એ સમજાય કે આપણું નથી તો પછી નાહકની ચિંતા એની છૂટી જાય. અને માથે કોણ ધણી છે એ જાણવું હોય તો એમની કથા સાંભળવી પડે. બ્રહ્મ સંબંધ લઈ લીધો, રોજ એનું અનુસંધાન પણ કરે, પણ પછી જો એમની કથા ના સાંભળે તો પછી કેવી રીતે ખબર પડે કે એમનું બિરદ શું છે? એ પણ દોડમાં કહ્યું છે ને કે કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ. કરુણા સાગર કહ્યું એટલે કે કરુણા નો આપ સાગર છો. કરુણા આપની અંદર ખૂબ ભરી છે. સાગર એટલે વિશાળ સાગર હોય એનાથી પણ અધિક ભરી છે. દીન દયાળુ છો આપ, એટલે કે જે દીન છે એની પર આપ દયા વરસાવો છો. જે મદવાળા છે, અધિક ધનવાળા છે, અધિક ઐશ્વર્યવાળા છે, અધિક વિદ્યાવાળા છે, અધિક બળવાળા છે, કોઈ પણ એક વસ્તુનો મદ છે ત્યાં આપ દયા નથી વરસાવતા. દીન દયાલ, ભક્ત વત્સલ, જે ભજે છે, જે ભક્ત છે એની પર આપનું વાત્સલ્ય છે. કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ. હવે આવે છે મહત્વની વાત. બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હામ. તો આ પણ કથામાંથી મળે. કથા એટલે આપણે સત્સંગ સમજવાનો. ભાગવત કથા તો ખરી છે, એ તો મુખ્ય છે 10મો સ્કંદ, પણ છતાં એના કરતા અધિક આપણા માટે તો 84,252. એમાંથી આપણને આપણા સ્વામીનું બિરદ પ્રાપ્ત થાય. બિરદ મારા જાણી વૈષ્ણવો રાખે હૈયે હામ. એ જે હામ એટલે એક આપણને વિશ્વાસ રહે કે ના, જો આ વૈષ્ણવો નિરંતર સેવા અને સત્સંગ કરતા હતા તો ગમે તેવી સ્થિતિ આવી જુઓ પણ ગુસાઈજીએ ઉગારી લીધા તો આપણને ઉગારશે. એ બિરદ મારા જાણી ભક્તો. જાણી એટલે એમણે સત્સંગથી જાણવું પડે. બધું કઈ બેઠા બેઠા કોળિયો થોડો મોઢામાં કોઈ મૂકવા આવે. બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હામ. ને છે જ ને પ્રસંગ, પેલો હીરાની ધરતી જાણવા વાળો જે હતો જીવ વૈષ્ણવ, એને ત્યાં દુકાળ પડ્યો તો એક ટંક ખાવાનું પણ નસીબ ના રહ્યું. એ એની પત્ની, બે જણામાં એટલું મળે કે એની પત્ની એમ કે મેં લઈ લીધું, તો તમે લઈ લો. પછી આ લે પણ પેલી લેતી જ નથી, કારણ કે બહુ ઓછું ઘરમાં અનાજ આવતું હતું. પછી એક દુબળી પડી ગઈ એટલે આ જાણી ગયો. દુકાળ પડ્યો છે, પેલો ઉઘરાણું તો કરે જ છે જમીનનું હાકીમ. એટલે હવે એમને બીજે જવાનું જરૂર પડી તો ઘરે ઠાકોરજીને કે તું બરાબર સેવામાં રહેજે, હું આવું છું. તો કે તમે જે આપો છો એમાં હું ચલાવી લઈશ. તો કે ના, મેં તને જોઈ, તું દુબળી પડી ગઈ છું, મારી પણ ફરજ છે. એ ચાલ્યો. એ પ્રસંગ આખો નહીં લઉં, આવશે ત્યારે બહુ આનંદ આવશે એ પ્રસંગમાં. કેવા ગુસાઈજી દયાળુ છે, કેવા કેવા
ભયંકર સ્થિતિમાંથી પણ આ ઉગારી લે છે, એ પ્રસંગ છે આ. એટલે હું કહું છું કે બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે આમ. તો બિરદ જાણેલું હોય ને પછી વારંવાર જાણવાની જરૂર નહીં. આજે તમે આ સત્સંગ સાંભળશો એકવાર અને તમારા કર્ણમાંથી હૃદયમાં ગયો, પછી એ તમને ખરે સમયે કામમાં આવશે. જેવી રીતે આ વૈષ્ણવને ખબર હતી ગુસાઈજીનું બિરદ જાણતો હતો એ, બસ હવે ચાલ્યો. હવે જ્યાં પણ મુકામ કરે છે ત્યાં જે રીતે એના વ્યવસ્થા કરી છે એ પ્રમાણે ભિક્ષા લેતો હશે કે ખરીદી કરતો હશે, અને જે કંઈ કણિકા સિદ્ધ કરતો હશે એ મનોમન ભોગ ધરીને લેતો હશે. એમ કરીને જે જગ્યાએ હીરાની ખાણો છે ત્યાં પહોંચી ગયો. અને પેલા જે હોય હીરાનું ધંધો કરવાવાળા મોટા શેઠિયાઓ, એ લોકોએ પૈસા રોકવાના હોય કે આટલી જગ્યા અમને આપો, પછી નસીબ ના નીકળે એવું બને. કેટલા બધા લોકોને બને એવું, કશું ના નીકળે. પણ જાણવા વાળું કોઈ મળે તો આ જાણવા વાળો હતો, તો એને બધા પ્રયત્નો કર્યા ભાગીદારીમાં, તો બહુ બધું નીકળ્યું. પણ પેલો ફરી ગયો અને એણે એમ કીધું કે મેં તને 2 ટાઈમ ખવડાવ્યું ને, એમાં મજૂરી આવી ગઈ તારી બધી, પતી ગઈ. અને આઘાત લાગ્યો કે મારા ઠાકોરજીને મૂકીને નીકળે ને જો, એટલે આવું થયું. આવો વિચાર આવ્યો. ત્યાં ભગવાને પ્રેરણા કરી. એક બીજો હતો આવો, એને કીધું કે લાવ ચલો મારી જોડે ભાગીદારી કરો, હું તને આપીશ અડધું. આ કે છે કે ના, હવે મને વિશ્વાસ નથી. તો કે ના, આ વખતે વિશ્વાસ તું મૂક મારી પર, હું તને આપીશ. જા 5 માણસને બોલાય, એમની સામે કબૂલાતનામું લખું છું. પાછી આશા બંધાઈ અને ખરેખર એને જગ્યાના પૈસા રોક્યા અને બતાવ્યા કે આ જગ્યાએ છે હીરા, કાચા હીરા હોય કે છે, અને ખરેખર નીકળ્યા. બહુ જ બધું નીકળ્યું. ત્યાં સુધીમાં પેલાએ જે દગો કર્યો હતો પહેલાવાળાએ, એની પર પ્રભુ કોપ્યા. એનું ઘર બળીને ભસ્મ થઈ ગયું, એનું કુટુંબ બળી ગયું, એનું દ્રવ્ય પણ સાફ થઈ ગયું. આ બીજાએ જે આપ્યા અડધા, એ લઈને ચાલવા લાગ્યો. પેલો કે મને આપો ને થોડા, મારે જરૂર છે. જો આ વૈષ્ણવ કેવો હોવો જોઈએ. હરિરાયજીએ કીધું કે દયા ના હોય તો એ વૈષ્ણવ કેવી રીતે કહેવાય. તો પણ એને દ્રવ્ય આપ્યું કે હવે ફરી આપણે ભાગીદારી કરીએ. આ કહે છે કે મારા ઘરેથી નીકળે, મને ઠાકોરજીથી દૂર થયો, બહુ વખત થયો, હવે મારે બી રોકાવા. એમ કરીને ચાલ્યો. હવે આ શરૂ થાય છે બિરદની વાત. હવે આટલું બધું દ્રવ્ય લઈને જવાનું, રસ્તામાં લૂંટાઈ જવાનો ભય રહે, એટલે 4 પ્રોફેશનલ જે આવે ને ગાર્ડ, રક્ષકો, એ લીધા, ક્ષત્રિય હથિયાર સાથે. અને ચાલ્યા. બીજા 5 જણા રસ્તામાં વટે માર્ગુ મળ્યા, વેપારી, એ બી આવા નોકરી કરવા વાળા ગાર્ડની, એટલે કે રક્ષકની. તો એમણે કહ્યું કે તમે બી અમને બી રાખી લો સાથે, અમે બી એ બાજુ જ જઈએ છીએ, તો અમને જે મહેનતાણું મળ્યું હોય અમે બી તમારી સેવામાં રહીશું, તમારી રક્ષા કરીશું. તો પેલા 4 હતા કે 2 હતા, મને યાદ નથી રહ્યું, 2 હતા લગભગ, આ 4 હતા. એટલે કઈ વાંધો નહીં, 2 ને બદલે 4 બીજા 6. 6 ચાલ્યા. પણ એ 4 ઠગ હતા. એ લોકોએ આની પાસે શું છે, હીરા અને કાચો માલ, એ જાણી ગયેલા. એ વખતે આ 4 જણાએ બહુ જ પ્રયત્નો કર્યા કે ક્યારે આ 2 અહીંથી ખસે અને પછી આનું કામ તમામ કરીએ. પણ પેલા 2 બહુ ચતુર હતા. એ વિશ્વાસ ના મૂકે કોઈની પર. એમની જવાબદારી હોય, એમની આવડત હોય, એમની અત્યારની સુધીનું આ તો કાર્ય હોય. પણ એક મુકામ કરવાનો એવો આવ્યો કે જ્યાં મુકામમાં તળાવ પાસે મુકામ કરવો પડે, એમને સીધું લેવા માટે અંદર ગામમાં જવું પડે. વાસણ મોટા, રસોઈ સિદ્ધ કરવાના મોટા, એટલે એમના માપના ચૂલો બધું લેવા માટે, બળતણ લાકડા લેવા માટે અંદર જવું પડે. એ વખતે આણે આજ્ઞા કરી પેલા 2 જણને, પોતાના જે હતા એને, કે તમે લઈ આવો. તો 2 જણાએ ચતુર હતા, કીધું કે નહીં, અમે 1 જણ જઈશું, 1 જણ અહીંયા રહીશું, અમને વિશ્વાસ નથી કોઈ નહીં પર. પણ આ કહે છે કે હું કહું છું, મને વાંધો નથી, આ 4 મારા રક્ષકો જ છે. અને જ્યાં પેલા 2 ગયા, આ 4 જણાએ ઘેરી લીધા અને કહે છે કે અમે તારું મસ્તક કાપીએ છીએ, અમે તારું આ માલ જાણી ગયા છીએ, અમે લૂંટવા આવ્યા છીએ. એ વખતે આ એવો અંદરથી તાપ કરીને ગુસાઈજીનું સ્મરણ કરવા લાગ્યા. બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હામ. એ જાણે છે કે ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે, અને જો થઈ રહ્યું છે આ મારી સાથે અત્યારે, આ 4 જણાએ જે ઘેર્યો છે મારું મસ્તક કાપવાના 2 સેકન્ડમાં, તો પછી આ શું આપને ખબર નહોતી? મારે એકવાર આપની સાથે વાત કરવી છે. આપને તો ખબર હોય, કારણ કે મને વિશ્વાસ છે કે ગુસાઈજી મને ક્ષણમાં, હું ગુસાઈજીને ભૂલતો નથી, તો ગુસાઈજી મને નહીં ભૂલે.
વિઠ્ઠલ હું તારો ને તું મારો, મને એક ઘડી ના વિસારો, તારે અનેક ને મારે તું છે વાત જ મારી વિચારો, તારે દ્વારે બહુ બહુ આવે દેતો ના તું જાકારો, વિઠ્ઠલ હું તારો ને તું મારો. આ લોકોએ કીધું કે તારી કોઈ આખરી ઈચ્છા લાગે છે, બોલો શું છે? અમારો બી આ ધંધો છે, અમે એની પૂરી કરતા હોઈએ છીએ. કઈ ખાવું છે, આ છે તે છે. તો આ બસ આ તળાવ હતું ને એટલે મારે સ્નાન કરવું છે, તો જાઓ કરી લો. હજી પેલા લોકો તો ગયા છે, હજી તો આવતા આવતા એમને કલાક લાગશે. એટલે આ તળાવમાં સ્નાન કરવા ઉતર્યા અને સીધું વિઠ્ઠલનાથજીનું સ્મરણ કર્યું. વિઠ્ઠલનાથજી ત્યાં પ્રગટ થયા. હવે આ દેખાતા નથી આ 4 જણને, આને દેખાયા કે કૃપાનાથ તું ઘર છોડીને આ હીરા પારખવાનું કામ કરવા ગયો હતો અને આ જે હીરાનો કાચો માલ લઈને નીકળ્યો, હું ઘરે પણ ના પહોંચી શક્યો, તો એવું મારું કયું પ્રારબ્ધ છે? જોયું, કોઈ આરોપણ નથી કર્યું ગુસાઈજી ઉપર કે હું આપનો સેવક છું, હું વૈષ્ણવ છું, હું શુદ્ધ ભાવવાળો છું, મેં આ જન્મમાં કોઈ પાપ કર્યું નથી, હું આ બધું ઠાકોરજી માટે જ નીકળ્યો હતો. અને વાત સાચી છે, ઠાકોરજી માટે. અને ઉપરાંત જ્યારે મળ્યું ત્યારે તો એવો મનોરથ કરેલો કે આમાંથી હીરાનો વાર હું મારા ગોસાઈજીને ધરીશ. આટલો સુંદર મનોરથ એના હૃદયમાં થયો, એ બધું કીધું. અને કૃપાનાથ આ શું થઈ રહ્યું છે? આ મારે જાણવું છે કે અમારું કયું પ્રારબ્ધ હતું. બસ આટલા માટે જ આપને પોકાર કર્યો છે. ગુસાઈજીએ મંદ સ્મિત કહ્યું કે અત્યારે આ 4 જણા ભેગા થયા છે, એ 4 તને એક સાથે મારવા માટેનો કટિબદ્ધ થયા છે. આ તારું ભાગ્ય છે. એટલી બધી અવળી વાત. આપણે શું ધારીએ છીએ કે ગુસાઈજી તરત બચાવી લેશે? પહેલા તો એને પૂછ્યું કે મારું શું પ્રારબ્ધ છે, તો આપ તો બધાના અનેક જન્મો જાણે છે, એટલે આપે કહ્યું કે આ 4 જણાને તે પૂર્વજન્મમાં બહુ જ માર્યા હતા અને એમને લૂંટી લીધા હતા. એ વખતે આ 4 જણાએ વેર રાખ્યું હતું કે આને મારીશું. હવે કે છે કે જો આ એક જણા આવત અને મારવા, તો તારો 4 જન્મે પ્રારબ્ધ છૂટત. કેમ કે મારવાનો સંકલ્પ 4નો હતો, એ 4નું ખરાબ કર્યું હતું. એ 4 જણા તને મારવા માટે સંકલ્પ કરીને બેઠા હતા. એમાંથી એક જણ જો અત્યારે મારત તને, તો બાકીના 3માં જ્યારે નંબર લાગત એટલી વખત તારો અંતરાય પડત ને પછી તને લીલાની પ્રાપ્તિ થાત. આ તો તારું ભાગ્ય છે કે આ 4 જણા સાથે તને મારી રહ્યા છે. તો આ એટલો રાજી થઈ ગયો. આ સંવાદ કરી રહ્યો છે ત્યારે પેલા 4 જણા તો એક જ પાસે જોયા કરે છે કે આ કોની સાથે વાત કરે છે અને એને કેમ ભય નથી. અને આ તો આવ્યો પાછો અને આવીને કે મને જલ્દી મારો, મને જલ્દી મારો, હમણાં પેલા 2 આવી જશે. આ 4 જણાને પરસેવો છૂટી ગયો. એટલી ખબર પડી ગઈ કે આ કોકની સાથે વાત કરીએ કોઈ મહાત્મા હોવા જોઈએ, કોઈ ગુરુ હોવા જોઈએ. એમના આટલું બધું હિંમત સામર્થ્ય ક્યાંથી આવ્યું કે મારવાની વાત કરે છે? એની બી અત્યારે જ પેલા 2 આવે પહેલા આ શું વાત છે? હવે તો આ લોકોને કુતૂહલતા થઈ અને એ લોકોએ પછી વિનંતી કરી કે અમે મારીશું નહીં, પહેલા અમને જણાવો કે તમે કોની સાથે વાત કરતા હતા. હવે આ પાછો દ્વિધામાં આવ્યો કે આ મારીશું નહીં કે એટલે મારે તો પ્રારબ્ધ ઊભું ને ઊભું. શું વિશ્વાસ છે ગુસાઈજીના વચન ઉપર! તરત પાછો જળમાં ગયો અને પોકાર કર્યો કે કૃપાનાથ, આ લોકો તો મારવાની ના પાડે છે, મારા પ્રારબ્ધનું શું? અને ત્યારે ગુસાઈજીએ કીધું કે તો પછી તું એમને પૂછી લે કે હવે તમારે 4 જણાએ વેર ભૂલ્યા? એ હા પાડે કે ના હવે અમે વેર ભૂલ્યા, તો પછી તારું પ્રારબ્ધ પૂરું. આપણે કૃપા કરવા જ આ વાર્તાલાપમાં આવો સમય ગયો અને એ લોકોને દ્રષ્ટિ પડવા દીધી. અત્યારે તો ગુસાઈજી તો દ્રષ્ટિએ ના પડવા દીધું. સુરદાસજીને 120 વર્ષ પૂરા થયા અને ગોવર્ધનનાથજીએ કહ્યું કે આવી જાઓ, અને સુરદાસજી કે હું નહીં આવું. આ સંવાદ થતો હતો જ્યારે, ત્યારે એમના 4 વૈષ્ણવો જે સાધારણ હતા એ બેઠેલા જ હતા, પણ ખબર ના પડવા દીધી ગોવર્ધનનાથજીએ એ 4 જણાને કે હું સુરદાસજીને કહી રહ્યો છું કે આવો, ને સુરદાસજી કહી રહ્યા છે કે ના હું તો 25,000 પદ પૂરા કરીશ ત્યારે જઈશ. આ એમના વાર્તા પ્રસંગમાં આવે છે એટલે મને સ્મરણ થયું અત્યારે કે આ કોઈને ખબર ના પડવા દે. પણ આ 4 જણને ખબર કેમ પડવા દીધી? કે એમને પણ કુતૂહલતા કરાવવી હતી અને એમનું મન ફેરવવું હતું. આખરે મારા જીવને આ 4 મારી કેમ શકે? મારું સ્મરણ કરનારને તો હું લેખ ઉપર મેખ મારી દઉં. બોલો ગુસાઈજી પરમ દયાળ. મારું સ્મરણ કરનાર તો હું લેખ પર મેખ મારી દઉં. અને મારી દીધી. 4 જણાએ કીધું કે મારે નથી મારવા તમને. અમને કહો કોણ હતા? કે મારા ગુરુજી હતા, મને લઈ જાઓ એની પાસે.